જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું આજે લઈને આવી છું ગાજરની સુખડી બનાવવાનું છે. બધા હલવો બનાવતા જ હોય છે, તો હું આજે ગાજરની સુખડી બનાવવાની છે. તો આપણે વિડીયોને હવે શરૂ કરીશું. આવી રીતે ધોઈને લઈ લીધા છે, તો આપણે એના આવી રીતે કટકા કરી લેવાના છે. ઝીણા ઝીણા કટકા કરી લઈશું બધા ગાજરને. આવી રીતે આપણે ગાજરના બધા ટુકડા કરી લીધા છે. હવે પલ્સ મોડ પર મિક્સર જારના પીસી દેવાના છે થોડા. આવી રીતે આપણે મિક્સર જારમાં ગાજરને પીસી લેવાના છે. આવી રીતે આપણે બધા જ પીસી લઈશું. તો આપણા ગાજર બધા મસ્ત પીસાઈ ગયા છે. જો કોક આપણા કટકા રહી ગયા હોય તો એને આપણે સાઈડમાં કાઢી લઈએ. મેં અહીંયા કાજુ, બદામ અને આખી એલચી લીધી છે. આ બધી વસ્તુને આપણે પીસી લઈશું. જે રીતે તમારે વધારે ઓછું કરવું હોય તો તમે કરી રીતે આપણે કાજુ બદામને દળી લીધા છે સરસ. એને એક બાઉલમાં આપણે કાઢી લેવાના. હવે એમાં 2 ચમચી જેટલું ચોખ્ખું ઘી ઉમેરી દેવાના છે. ઘીને આપણે ગરમ થવા દઈએ. આપણે ગાજરને છીણીને રાખ્યા છે એ અંદર ઉમેરી દેવાના છે બધા જ. હવે એને મિક્સ કરીશું. હવે આપણે ગાજરને થોડી વાર હલાવીને જો એનો કલર સરસ બદલાઈ ગયો છે, તો હવે આને ઢાંકીને આપણે 10 મિનિટ માટે થવા દેવાના છે. આપણે ઢાંકી દઈશું એને આવી રીતે અને થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે એને થોડું હલાવીને ચેક કરી લઈશું. જ્યાં સુધી ગાજરનો રસ બધો બળી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. જો કલર એકદમ સરસ બદલાઈ ગયો છે, સરસ સૂકું થઈ ગયું છે, તો એની અંદર હું અહીંયા 1 વાટકી નાનું દૂધ ઉમેરું છું. અહીંયા ગરમ કરેલું દૂધ છે એ લીધું છે. તમે ઠંડુ દૂધ હોય એ પણ લઈ શકો. હવે આપણે ઢાંકીને એને થવા દેવાનું છે. હવે આપણે ચેક કરશું. સરસ. હવે મેં અહીંયા 100 ગ્રામ ગોળ લીધો છે, એ ઉમેરી દઈશું. ઝીણા ઝીણા ટુકડા કરી દીધા છે, એને ઉમેરી દેવાનો છે. એ દૂધ સાથે સરસ મિક્સ થઈ જશે. હવે એને ઢાંકી દઈશું. હવે આપણે એને જોઈ લઈએ. જો એકદમ સરસ ગોળ પણ મિક્સ થઈ ગયો છે, બેટર સરસ તૈયાર થઈ ગયું છે સુખડીનું. હવે એની અંદર હું 1 ચમચી પાછું ઘી ઉમેરી દઈશ અને મિક્સ કરી દઈશું એને સરસ. હવે આજુબાજુમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે, તો એની અંદર આપણે હવે મેં 1 વાટકી ટોપરાનું છીણ લીધું છે એ ઉમેરી દઈશું. અને જે આપણે કાજુ બદામને અને એલચીને પીસીને તૈયાર કર્યું હતું એ ઉમેરી દેવાનું છે. અને અહીંયા મેં એક નાની કાચની વાટકી દૂધનો પાવડર ઉમેર્યો છે, મિલ્ક પાવડર, એ ઉમેરી દઈશું. અને બધાને આપણે કરી લેવાનું છે મિક્સ. બધું મસ્ત મિક્સ કરી દીધું છે સરસ. આપણે જ્યાં સુધી ઘી છૂટું પડે ત્યાં સુધી હવે આપણે એને થવા દેવાનું છે. ઢાંકી દઈશું એને. જોઈ લઈએ આપણે. સરસ તૈયાર થયું છે. હવે આવી રીતે આપણે કઢાઈને છોડી દે છે આપણું બેટર. એટલે હવે આપણું બેટર તૈયાર થઈ ગયું. અહીંયા મેં ઘી લગાવીને એને સરસ તૈયાર કરી દીધી છે. તેમાં બેટરને ઉમેરી દઈશું. હવે બેટરને આપણે ઉમેરીશું તો સરસ રીતે એને આપણે પાથરી દેવાના છે થાળીમાં. જેમ આપણે સુખડી પાથરતા હોય એવી રીતે સરસ એને પાથરીને તૈયાર કરી લઈએ. સરસ રીતે આપણે બધી જ બાજુ એને પાથરી દીધી છે સુખડી. હવે હું એની પર આવી રીતે બદામના ટુકડા કર્યા છે એને ગાર્નિશ કરીશું આપણે. તો હવે એને આપણે ફ્રીજમાં ઠંડી થવા મૂકી. આપણી ગાજરની સુખડી હવે સરસ ઠંડી થઈ ગઈ છે, તેના આપણે પીસીસ તૈયાર કરી દઈશું. આવી રીતે પીસ તૈયાર કરીશું. બધા જ આપણે પીસીસ કરી લીધા છે, તો એક પ્લેટમાં હું એને સર્વ કરીશ. સરસ તૈયાર છે આપણી ગાજરની સુખડી. જો એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ છે. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણા.